સુરતથી મહત્વના સમાચાર કિન્નર સમાજે ઉત્સાહથી મતદાન કર્યું છે। મારો મત મારો અધિકારના સંદેશ સાથે આ મતદાન કરવામાં આવ્યું છે। નાગરિકોને ફરજિયાત મતદાન કરવું જોઈએ। કિન્નર સમાજે આ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। સુરતમાં મારો મત મારો અધિકારના સંદેશ સાથે કિન્નર સમાજે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું। અન્ય નાગરિકોને પણ ફરજિયાત મતદાન કરવાની અપીલ કરી છે। કિન્નર સમાજના સભ્યોએ જણાવ્યું છે કે દરેક નાગરિકનું મતદાન લોકશાહીને મજબૂત બનાવે છે અને જે ઉમેદવાર મહાનગરપાલિકામાં જીતશે તે સ્થાનિક સમસ્યાનો ઉકેલ લાવશે તેવી આશા પણ કિન્નર સમાજના લોકોએ વ્યક્ત કરી છે। હવે નરેશ, સુરતની જ વાતો હું કરી રહી છું, તો હવે આ એક અલગ જ મેસેજ છે કિન્નર સમાજ દ્વારા, શું કહેવું છે તમારે? બિલકુલ ભૂમિ, 100% સાચી વાત છે તમારી। કારણ કે એવું નથી કે માત્ર કિન્નર સમાજ જે છે એ એમનું પોતે વોટ કરે છે। સુરતની જ ઘટના છે। થોડા દિવસ પહેલાં આપણા જ પત્રકાર મિત્ર છે અને તેમણે જે છે એક સરસ સ્ટોરી કરી હતી કે કિન્નર સમાજ જે છે તે છે એ આ કાળઝાળ ગરમીની અંદર જે છે એ 4 રસ્તા ઉપર જે ટ્રાફિક જવાનો હોય છે તેમને જે છે એ છાશનું વિતરણ કરી રહ્યા હતા। એટલે કિન્નર સમાજ જે છે એ પોતાના મત અધિકારને તો સમજે જ છે અને તેની સાથે સાથે છે એ બીજા લોકોને પણ છે એ મતદાન કરવા માટે જાગૃત કરે છે અને આ આપણા માટે છે ખૂબ જ મહત્ત્વની અને ખૂબ જ ઉમદા ઘટના છે। ચોક્કસથી આપણે કિન્નર સમાજનો આભાર માનવો જોઈએ કે લોકશાહીને જીવતી રાખવામાં છે તેઓ પણ પોતાનો ફાળો આપી રહ્યા છે। હવે આ જ સમાજના લોકો શું કહી રહ્યા છે આપણે એ સાંભળવું છે। મારો મત મારો અધિકાર એટલે કે સ્ત્રી પુરુષ સિનિયર સિટીઝન કે દિવ્યાંગ લોકો જે મતદાન કરી રહ્યા છે તેમાં સ્ત્રી અને પુરુષને જ સમાવડી ગણતા હોય છે, પરંતુ કિન્નર સમાજ પણ સમાજનો એક અહેમ ભાગ છે અને તેઓએ પણ આજે મતાધિકારનો ઉપયોગ કરી અને મતદાન કર્યું છે। ત્યારે કિન્નર સમાજ પાસેથી જ જાણીશું કે શું કહેવું છે તેમનું। શું કે જો આજે કિન્નર સમાજને સ્ત્રી પુરુષ કરતાં પણ એક અહેમ ભાગ માનવામાં આવે છે, પણ અલગ નજરિયાથી જોવાય આજે વોટિંગ કર્યું છે, શું કહેશો? मैं आटलू ज कहीश कि जुओ अमे पण भारतीय नागरिक छे। अमे पण आ भूमिनी उपर जन्म लीधो छे। जेटला अधिकार स्त्री पुरुषना होय मारुं बंधारण मने एटला समान अधिकारो आपी रह्यो छे। अमे वोट करीने आया छे नगरसेवकना लीधे, कोर्पोरेटरना लीधे। अमे ए ज इच्छीए छे के अमारा सूरतने स्वस्थ राखे। अमारा जेटला पण मुद्दाओ छे, खास करीने आजे किन्नर समाजना बी बहु बधा मुद्दाओ छे जे बीजा करता अलग तरी आवे छे के अमारुं जे लिंगने लईने होय छे, बराबर छे, तो एने लईने हमेशा अमारी जोडे डिस्क्रिमिनेशन थतुं होय छे। वोटर आईडी ની અંદર પણ એને સ્ત્રી કે પુરુષ તરીકે એવી રીતે નાખી દેવામાં આવે છે, તેવું નહીં કરવામાં આવે અને અમને જે સ્ત્રી પુરુષ કરતા અલગ ટ્રાન્સજેન્ડર તૃતીય લિંગીની અંદર ગણીને અમને અમારા અધિકારો આપવામાં આવે। સાથે સાથે મેં મારો વોટ જે મત મારું છે જે મહત્વનું છે, અમૂલ્ય છે, એવા વ્યક્તિને આલવાની કોશિશ કરી છે કે જે અમારા જે તે વોર્ડની અંદર કામગીરી સારી કરે, એ ચોખ્ખાઈને લઈને સ્વચ્છતાને લઈને કામ કરે, એ અમારા પાણીની અને બીજી જે સમસ્યાઓ છે એને લઈને કામ કરે અને અમારા સુરત શહેરને લોકો દરેક રીતે આગળ ગણે ને સારું ગણે। બીજા લોકોને શું કહેશો? કારણ કે આકરી ગરમીમાં ક્યાંક જોવા જાય તો મતદાન ધીમી ગતિમાં ચાલી રહ્યું છે, ત્યારે બાકી હોય તેવા લોકોને શું કહેશો મત અધિકારને લઈને? હું એમ જ કહીશ કે જ્યારે આપણે આપણું સમય પિક્ચર જોવામાં કાઢી શકીએ છીએ, કાળઝાળ ગરમી હોય અને કોઈ સારો એવો તહેવાર હોય, હોળી હોય કે બીજી કઈ વસ્તુ હોય, તો ત્યારે આપણે એને રમી કાઢીએ છીએ, એ તહેવારને જીવી કાઢીએ છીએ। ત્યારે આપણે નથી વિચારતા કે ગરમી કેટલી છે। નો ડાઉટ છે થોડી ઘણી તમે તમારી જાતની ધ્યાન રાખો, તાકેદારી રાખો ને સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીનો સમય છે। હજુ પણ એની અંદર બહુ સમય બચેલો છે, 4-5 કલાક, તો તમે જાઓ તમારા જે તે એરિયાની અંદર જઈને તમે મત આપીને આપો। કારણ કે આ મતનો જે છે અવસર એ વાર નથી આવવાનો। આ પણ એક તહેવાર છે અને આ તહેવાર છે જે આપણને સારા એવા લોકોને ચૂંટી આપવાનો તહેવાર છે કે જ્યાં આપણે આપણા દેશનો, આપણા વોર્ડનો વિકાસ કરી શકીએ અને આગળ વધારી શકીએ। ખૂબ સરસ વાત કરી। આપણે વડીલ સાથે જ વાત કરીશું। શું કહેશો, કેવા મતદાતા આજે મત આપ્યો છે, કેવી આશા અપેક્ષા છે કે જે મેયર બનીને આવે? મેં મારે તો એ જ વિનંતી છે એવા સાહેબ મહેરબાનીને આવે કે બધા ગરીબ ગુરબા તરફ ધ્યાન રાખે, ગરીબ લોકોને પહેલાં સંભળે। પૈસાવાળા જેમ તેમ કરીને પેટ ભરી લે, પણ ગરીબ દુનિયા કાં જશે? હમણાં તરફ વધારે ધ્યાન રાખો। મારે તો એ સાહેબ જોડે વિનંતી છે, તમે કોઈ બી સાહેબ ચૂંટાઈને આવો, અમારો તો બહુ બહુ આભાર છે એમનો। અમે એ જ વિનંતી કરીએ, પેલા ગરીબ ગુરબા તરફ ધ્યાન રાખો, अपने वस्तु નું ધ્યાન રાખો, કોઈ બી તકલીફ હોય તરત હાજર થાવ, તરત એનો નિકાલ લાવો।
જય માં જય બહુચર. બિલકુલ તમે શું કહેશો, વોટ દઈને આવ્યા છો ખાસ કરીને? હું ઉમ્મીદ રાખું કે જેને અમે ઉમ્મીદથી વોટ આલ્યું છે એ આટલું કરવું જોઈએ કે બધાને હરકત રાખવું જોઈએ અને બધાને ઇક્વલ સેવા કરવું જોઈએ. જેટલી બી પ્રોબ્લેમ છે એ બધું મટાઈને સુરતનું આવું સુરત આપવું જોઈએ કે જે આખી દુનિયામાં એમના જય જયકાર થાય. એ જ મારું અપેક્ષા છે. બિલકુલ તો સ્માર્ટ સુરતને વધુ સુરત સ્માર્ટ બને અને સ્વચ્છતા અંગે પણ જળવાય અને ખાસ કરીને લોકોની વિવિધ જે માંગણીઓ છે તે પૂરી કરે તેવી આશા અપેક્ષા પણ અહીંનો કિન્નર સમાજ રાખી રહ્યો છે. કેમેરામેન અજય ખુમાણ સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.